brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. We are Zubairsky. સમાચાર સુરતમાંથી કે જ્યાં નિલેશ કુંભાણીનો કોંગ્રેસ પર સૌથી મોટો આરોપ, કોંગ્રેસે મારી સાથે મોટી ગદ્દારી કરી. મારી પહેલા 2017માં કોંગ્રેસે ભૂલ કરી હતી. મારે આરોપો લગાવીને કોઈને મોટા નથી કરવા. હું અત્યાર સુધી મારા ઘરે જ હતો. મારે ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે. મારા ટેકેદારો કોંગ્રેસના જ કાર્યકરો હતા. અમે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. પિટિશન દાખલ કરવા નીકળ્યા ત્યારે જ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. સુરત કોંગ્રેસના જ કેટલાક લોકો મારો વિરોધ કરે છે. કોંગ્રેસના જે ઉમેદવાર નિલેશ કુંભાણી હતા, જેમનું ફોર્મ રદ થયું હતું, તો નિલેશ કુંભાણી આજે સામે આવે છે. તેમની સાથે સીધી વાત કરીશું. નિલેશભાઈ, શું કહેશો? આખરે તમારું ફોર્મ પરત ખેંચવા ફોર્મ રદ થયું હતું, શું કારણ? તમે અત્યાર સુધી ક્યાં હતા ગાયબ? હું અત્યાર સુધી મારા સુરત ગયો હતો, સૌરાષ્ટ્રમાં ગયો હતો ને મારી વાડી હતો. બોલો, શું કહેશો? અત્યાર સુધી ક્યાં હતા? આજે મીડિયા સામે આવવાનું કારણ શું? કોંગ્રેસ પાર્ટીને મારા નિવેદનથી કાંઈ નુકસાની ન જાય. પરેશભાઈ ધાનાણી ને શક્તિસિંહ ગોહિલ સાહેબની શરમને હિસાબે, એ મારા વડીલ છે, એમની શરમને હિસાબે આપણે મારા નિવેદનથી કાંઈ નુકસાન ન જાય. બાકી 2017માં કોંગ્રેસે મારે ઉપર શું કર્યું છે તમને બધાને ખ્યાલ છે. 2017માં કોંગ્રેસનું કામ હું કરતો હતો. કોંગ્રેસે પણ મને ટિકિટ આપી, છેલ્લી ઘડીએ ટિકિટ કાપી નાખી એનો વાંધો નથી. પછી મને કહેતા નથી અને મને કહે છે તમે ફોર્મ ભરી આવો. ટેકેદારો જે લોકોએ જે સહી કરી છે, તમારી સમક્ષ કરેલી કે નહીં? નહીં, મારી સમક્ષ નથી કરી. મારે ડોર ટુ ડોરનું કામ ચાલુ હોય ત્યારે હું રાત્રે આવીને મારે ફોર્મમાં સહી કરેલી હતી. મારી સહી ઓરિજિનલ છે. તો ફરી કેમ ગયા? ફરી કેમ ગયા તમારા ટેકેદારો? ફરી કેમ ગયા? મારા ટેકેદારો ફરવાનું કારણ એ, અહીંના નેતાઓ વોર્ડ પ્રમુખો બીજા બનાવે. અમને કોંગ્રેસ પાર્ટી એમ કે તમે બૂથ આપો. અહીંના નેતાઓ કોઈ બૂથ દેવા દે નહીં. અહીંના કાર્યકર્તાને કામ કરવું હોય, કાર્યકર્તાને કામ કરવા ન દે. આમ આદમી પાર્ટીને અમે ઇન્ડિયા ગઠબંધનના હિસાબે સાથે રાખીએ અને કામ કરીએ, તો આમ આદમી પાર્ટીના ફોટા લગાડીએ ને એને સ્ટેજ ઉપર લઈ જાય તો એનો વિરોધ કરે. અહીંના નેતાઓ કોઈ પણ અમારી ભાજપમાં જોડાવાના? ભાજપમાં ક્યારે જોડાવાના? અત્યારે કોઈ ભાજપમાં જોડાવાની કોઈ ગણતરી નથી. હજી અમારા કાર્યકર્તાઓ, ટેકેદારો, અમારા હિતેશુને સાથે મળી અને ચર્ચા કરીને કઈ રીતે અમારે આગળની રણનીતિ કરવી એ વિચારશું. એ તો ઉત્સાહમાં આવી ગયા અને બોલી ગયા હોય. મારશે તો અહીં બેઠા છે સુરતમાં. તમે બી એમને ચેલેન્જ ફેંકો છો? પ્રતાપ દુધાતને તમે ચેલેન્જ ફેંકો છો? પ્રતાપભાઈ દુધાતને મારવો હોય ત્યાં સુરતમાં હું છું. એ કહે કુંડલા આવે તો હું કુંડલા જાય. એ કે મારે ઘરે આવે તો એની ઘરે જ જાય. તમે બી ચેલેન્જ ફેંકો છો તેમને? એ કે અહીંયા હું જવા માટે ક્યાં. દિનેશભાઈ કાસડિયા તમને ખબર છે કોંગ્રેસમાં હતા, આમ આદમી પાર્ટીમાં ગયા. આમ આદમી પાર્ટી ટિકિટ નો આપી. નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે પ્રતાપ દુધાતે જે ધમકી આપી હતી તે તેમની સામે પોતે ચેલેન્જ ફેંકી રહ્યા છે. તે જ્યાં બોલાવશે ત્યાં જવા તૈયાર છે. કારણ કે આ નિલેશ કુંભાણી સામે આવ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે નિલેશ કુંભાણી કઈ પાર્ટીની અંદર જોડાય છે. તેમને જે નિવેદન આપ્યું છે કે પોતે કોંગ્રેસ તેમને રાખશે, તો પોતે કોંગ્રેસમાં રહેવા માંગી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે નિલેશભાઈનું સ્ટેન્ડ કઈ રીતે છે અને કોંગ્રેસનો વળતો જવાબ કઈ રીતે આવે છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત. Brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. We are Zubairsky.